શું તમને વિટામિન B12 ઘટે છે અને વારંવાર ઇન્જેક્શન લઈને કંટાળી ગયા છો? તો આના માટે આયુર્વેદમાં જણાવેલા કારણો અને સમાધાન પણ જાણી લો. જેમ કે 5 વ્યક્તિનો પરિવાર હોય કે જે એક જ રસોડે બનતી એક સરખી રસોઈ જમે છે, પરંતુ આમાંથી કોઈ એકને જ વિટામિન B12 ઘટે છે અને બાકીના 4ને કોઈ તકલીફ નથી. આવી સ્થિતિમાં વિચારવું પડે કે વિટામિન B12 ઘટવાનું મુખ્ય કારણ એ આહાર નથી, પરંતુ નબળી પાચન શક્તિ છે. આયુર્વેદ અનુસાર ભોજનનું બરાબર પાચન ન થવાના કારણે શરીરે આહારમાં રહેલા વિટામિન B12ને બરાબર શોષી શકતું નથી, જેને કારણે શરીરમાં વિટામિન B12ની ઉણપ સર્જાય છે. તમારી જમવાની ખરાબ આદતો, જેમ કે વધુ પડતું જમવું, ભૂખ વિના જમવું, મોડી રાત્રે જમવું, ભૂખ ના લાગી હોય છતાં વારંવાર જમવું, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ વગેરે લેવાથી પાચન શક્તિ નબળી પડી જાય છે. માટે જો તમે વિટામિન B12ના ઇન્જેક્શનમાંથી કાયમ માટે છુટકારો મેળવવા માંગો છો, તો તમારી નજીક રહેલા આયુર્વેદના જાણકાર વૈદ્યને મળો. તમારી પ્રકૃતિ અનુસાર તમારા માટે શ્રેષ્ઠ હોય તે ઔષધનું સેવન કરો અને જીવનશૈલીમાં જરૂરી ફેરફાર કરો અને તમારી પાચન શક્તિને સુધારો. આ વિશે તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો.